તો રાજ્યમાં તહેવારો દરમિયાન વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। અંબાલાલ પટેલે વરસાદ અંગે આગાહી કરી છે। 28 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ગણેશ ચતુર્થી પર્યુષણ દરમિયાન વરસાદ આવી શકે છે। તો રામદેવ પીરની નવરાત્રીમાં વરસાદ આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। નવરાત્રી દરમિયાન પહેલા ગરમી અને બાદમાં વરસાદ રહી શકે છે। છઠ્ઠા નોરતાથી દશેરા સુધી વરસાદ રહી શકે છે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે। ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ અતિ ભારે વરસાદ થતાં પૂરની સ્થિતિ રહી શકે છે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છ તેમજ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। ખાસ કરીને જે તહેવારો આવી રહ્યા છે, પર્યુષણના તહેવારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ગણેશ ચતુર્થીના તહેવારોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને ત્યારબાદ જે દાંતાના અંબાજીમાં દાંતાના ડુંગરા વિસ્તારમાં વરસાદ થવાની શક્યતા રહેશે। યાત્રાળુઓને ક્યારેક વરસાદ હરકત કરે તો ક્યારેક વરસાદનું ઝાપટા સારા પણ રહી શકે।